તમે 31 ડિસેમ્બરની ઉજવણીમાં છાંટા ન થતા દરેક જગ્યા પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાશે. પાર્ટી શાર્ટીનું તો વિચારતા પણ નહીં તો આવી જ બનશે. વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31મી ડિસેમ્બર 2023ની વિદાય અને નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે ઘણા લોકો 31મી ડિસેમ્બરની રાત્રે છાકટા બનીને પાર્ટી કરવાની ઉતરી પડતા હોય છે. 31ને ધ્યાને લઈ સુરત પોલીસ શહેરના ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધરશે. પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે કહ્યું કે ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ અને આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઊભી કરી છે. ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે અને જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે. ડ્રગ ડિટેક્શન કિટ અમારી પાસે છે જેના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જેમાં વાત કરી 200થી વધારે બ્રેથેલાઇઝર છે અને ડ્રગ ડિટેક્શન કિટ પણ છે. કોઈ માણસ ડ્રગનો સેવન કરે અને કરીને ફરતા હોય અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને આમાં પકડાશે તો કાયદા મુજબ એના વિરુદ્ધમાં પગલાં પણ લેવામાં આવશે. આ તમામ સ્ટ્રેટેજિક માહિતી છે. આ હું રિવીલ કરવા ઈચ્છતો નથી, પણ માનીને ચાલો કે દરેક જગ્યાએ ગમે ત્યાં ડિટેક્શન કિટમાં પકડાની શક્યતા તમામ ઇસમોને રહેશે. અમે તો કહીએ છીએ કે તમે સમયસર પોતાના ઘરે જાઓ, ઉજવણી કરો 9, 10, 11 વાગ્યા સુધી. 12 વાગ્યા પછી કોઈ ખાસ કારણ સિવાય ફરવાનો કોઈ કારણ નથી. 12 વાગી જાય, નવા વર્ષની ઉજવણી થઈ ગઈ તો 12:30 વાગ્યા સુધી બધા ઉજવણી કરીને પોતપોતાના ઘરે જાય. જે સંસ્થાઓ તરફથી, જે ક્લબ અથવા જુદા જુદા સંસ્થાઓ તરફથી જે માંગણી કરવામાં આવી છે, આ લોકોને ચકાસણી કર્યા પછી પરવાનગી આપી દેવામાં આવી છે. પણ આ દરેક જગ્યાએ અમારા તરફથી ખાસ ચકાસણી રહેશે. અત્યાર સુધી ડુમસ, વેસુ, ઉમરા અને અલથાણમાં 8 જગ્યાએ આ પ્રકારની માંગણી કરવામાં આવી છે. તમામ જગ્યાએ અમારી ચાંપતી નજર રહેશે. મેં જેમ વાત કરી, પોલીસની આંખ કાન ખુલ્લી છે અને પોલીસની સાથે સાથે નાગરિકો પર અમારી સાથે સહકાર કરી રહ્યા છે. જેમ મેં વાત કરી કે છેલ્લા 5 થી 6 દિવસમાં લગભગ 82 લાખના મુદ્દામાલ પ્રોહિબિશનના કેસોમાં પકડાયા છે. આ તમામ માહિતી અમારા સોર્सेस, અમારા બાતમીદારો અને સારા નાગરિકો તરફથી અમને મળતી હોય છે. તો દરેક જગ્યાએ પોલીસની વોચ રહેશે, નિગરાની રહેશે અને મને આશા છે કે કોઈ પણ કાયદાની બહાર જવાનો પ્રયાસ કરશે નહીં.